ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. અમે લોકો જઈએ છીએ આજે ગામડે. કેટલા વાગ્યા છે? 4:05 થઈ છે. તો રેડી થઈ ગયા છે. નીચે બધું મારા દિયર ને મારા સસરા બધું સેટ કરી દીધું છે ગાડીમાં, અને વેદાની ઉપરથી નીચે લઈ આવ્યા છે. સૂતી છે. બસ હવે નીકળીએ છીએ થોડી વારમાં. વરસાદ ચાલુ થયો છે ધોધમાર, કેટલા દિવસ પછી. ક્યારનો આવે છે ને મમ્મી? 3 વાગ્યાનો. ચાલુ થયો છે ક્યારનો, રસ્તામાં નડે નહીં તો સારું. મને થોડી રેડી થઈ ગઈ. સેટ થઈ ગયા છે વેદોને. અહીંયા જ છે મમ્મા, અહીંયા જ છે દીકરા. સુઈ જા. બાપા મોરિયા. માકડીમાં અમને સહી સલામત પહોંચાડી દેજો મારા ગામડે. તમારા બેન શું નથી? હે નથી શું? નથી શું? એક ડિક્કીમાંથી અવાજ આવે છે કંઈક, ને કંઈક સીટ બેલ્ટનો સાઇનની અવાજ વાગતો તો કદાચ ડિક્કી ખુલ્લી હોય તો મમ્મી જોવા જાય. તો બંધ જ છે ડિક્કી, તો એનો અવાજ આવતો હશે. સીટ બેલ્ટ હરખો બંધાણો ન હોય ને તોય અવાજ આવે. હું નથી, નકરી રમતો કરવી છે. કાંઈ નહીં, હાઈવે ચડવી તો સારી વાત છે. વરસાદ પણ સારો હાલ ઓછો અહીંયા થયો નથી લાગતો. હા, રમેશભાઈ છે ને એના જતા ને બાપા મુકેશ મામા ને એના અશોક બાપા એ ગાડી હશે ને ઓલી શેન વાળી સુટકેસ બાંધી પેલા આવતી ને એ પૂઠા છે. હા, 2 વ્હીલર. હા, ઈ મોટા બા હું તાર પપ્પા 2 વ્હીલર લઈને ગયા હતા. બરાબર. તે શેન ખુલી ગઈ ને ત્યાં આખે રસ્તે કપડા વેરે. પછી બોર ખાવા ઉભા રહી ના ખબર પડી કા. પછી કપડા લેવા ગયા કે ન ગયા? ગયા ને બસ હજી વાર નહીં ખુલ્લી હોય ત્યાં. બરાબર. વરસાદ પણ વધતો જ જઈશ. નર્મદા બ્રિજ આવ્યો ને ભરૂચ. શું નથી, ઘોડિયું બાંધ્યું હતું પણ બેનને વરસાદ આવતો હતો ને ત્યાં આખું પાણી પટ્ટામાંથી નીચે આવતું હતું. તો જોઈએ એટલી ગયા ઊભી રાખીને બાંધવું પડશે. હોતી નથી ઘોડિયા વગર. ઓલું ખોયું પલ્લે હતું ને એટલે પછી આ સેટ કર્યો આવી રીતના. એને બહુ ઊંઘ આવી હતી એટલે અહીંયા બ્રેક લીધો છે. હવે થોડુંક ખાઈ લઉં, ભૂખાઈ લાગી છે. ભરૂચથી આગળ કોઈ કહે ઊંઘ બહુ આવે છે. શું કરું? આ ઓલી ગોળી લીધી ને ફેરની. હા, એટલે આટલી ઊંઘ તો મને કોઈ દી નથી આવી. એકવાર રીંકુ આવી ને દેહમાં હારે ગોળી લઈને બેઠીને ઠેઠ સુધી આમ પડી રહી. બહુ ઊંઘ આવે છે. આવ આમ જો તો એ ભાઈ કે એ બા માં દીકરો ઘડીક રહે ને માં હુઈ જાય. એને ફૂલાણે સડી છે. ફૂલાણે સડી
કંપની જેવા. હા તરીકે ફીલ નથી થતું. કેટલા ઉપર જાય છે ગાડી પપ્પા? પોલીસ આવી ને એટલે ધીમી પાડી દીધી. સ્પીડ ના દંડ આવે છે. એમ પપ્પા કેટલા ઉપર જાય? 100 ઉપર. 120. મસ્ત છે. આ વરસાદ નથી સારું છે. ઓલું ડોકરો વાઇપર આયલા કરે ને હકાવામાં થાક લાગે. પપ્પાનો ફોન આવ્યો છે. એ ઘરે જઈને હુઈ જાય એમ એને ઊંઘ કરી છે પણ રાત જેવી ન થાય ને હરખી એટલે એને જ આપજો ને પપ્પા તમને થાકી ન લાગે ઘડે પોગાડ દે. મોટી થાય ને પછી તેમ જ કે લાવ દાદા હું હાકી લઉં તમે હુઈ જાઓ પાછળ. બોલો ટ્રાફિકમાં 1.5 કલાક 1.5 કલાક જેવું નીકળે. હજુ કેવું મૂવિંગ ટ્રાફિક નહોતું, ઉભેલું હતું. હાવ અરે મને ઓલી મેં લોચાવાળા ને ટીકડી લીધી છે ને નકરી ઊંઘ જ આવે પછી મને આટલી બધી ઊંઘ કેમ આવે છે? હું કોઈ દી ન થાય એવી રાતે એટલી બધી જાગતી હોઉં છું રોજ. અને અત્યારે ફૂતી જ તી હજી પણ પછી હવે બેન રાઈડ કરતા હોય એમનો ઊંઘ આવે. તોય ન આવે. તમારે કોઈ આવ્યું નથી જ ઓફિસમાં? બરાબર. લૂ લાગે છે એમ? આ જો ને ક્યાં જવું છે બેન તમારે? ક્યાં જવું છે તમારે? આ આકડાનું છે ને અને રબર કેવાય રબર પ્લાન્ટ. આ એવું જ છે રબર પ્લાન્ટ જેવું. પાંદડા એવા જ છે જો ને આકડાના. દેહમાં જાય એટલે ઠેકાણે હશે. લીલોતરી તો કેવી મસ્ત છે. જોયા જ કરશે. આ પછી આવું ખેતર આવું જ હશે નહીં હોય આપડા. અત્યારે શું વાવ્યું છે આપણે અહીંયા? કપાસ ને સિંગ. બરાબર. તો શું થઈ ગયો? ભૂખ લાગ્યા કરે નકરી ઊંઘ જ આવે મને તો ખબર નહીં. આટલું બધું ઘેન જનરલી ચડે ને મને એમ ગાડીમાં ચડે ઘેન પણ આમ લોંગ ડિસ્ટન્સનું ટ્રાવેલિંગ હોય ને ત્યારે ન ચડે. હાલો હજી ચડતી નથી પહોંચ્યા. બહુ લાંબુ લાગી જાય. હવે થોડામાં હુઈ ગઈ હતી. હાલો ગેલપ્સ પહોંચ્યા છે. હવે નાસ્તો કરી લે હું અહીંયા થોડું. મોજ અત્યારે નથી ખાવા. અહીંયા બધો નાસ્તો હાલે છે. હું આ બધું ચટપટી છે અહીંયા બીજું. પપ્પા ક્યાં? પૌવા ખાઈ લઈશ. પૌવા મમ્મી હું પૌવા જ ખાઈશ. મારે બીજું નથી કઈ ખાવું. બીજું કઈ નથી ખાવું. પૌવા જ ખાઈશ એમ. પછી બપોર અહીંયા જ કરવાના છે. હા નહીં મારે એ નથી લેવું. જો અહીંયા જો મમ્મા આમ જો અહીંયા મમ્મા એ હિંચકા ઉપર બેઠી છે. પપ્પાને કે અમે અહીંયા પહોંચી ગયા છીએ ગેલપ્સ પર. અહીંયા પપ્પા ને એ અહીંયા જ જમતા. દેશમાં જતા ને ત્યારે ફોટોસ છે એના તો જોઈને એને મજા આવી જશે. અહીંયા બધું છે અંદર. લાપીનોઝ છે ને પિઝા મળે છે અંદર. રેસ્ટોરન્ટે જાય મજા આવે એવું છે. ઘણા વર્ષ થઈ ગયા મારે તો એટલે અહીં થોડુંક વધારે ડેવલપ થઈ ગયું છે. મમ્મીને 11 છે એટલે એને ફ્રેન્ચ ફ્રાઈ લીધી ને મેં બટેકા પૌવા લીધી ને પપ્પા અંદર જમવા ગયા છે.
હવે એ શું ખાઈને આવે ખબર નહીં, પૂછવું આવશે એટલે કા પપ્પાની ડીશ તો સારી આવી, ફૂલ ડીશ કાઠિયાવાડી લીધું છે પપ્પાએ. સમજો દા બા બહાર છે જો આવે. બાને કઈ જલ્દી આવો, અહીંયા ઠંડુ ઠંડુ છે, બહાર તો બહુ ગરમી લાગે છે. નથી મમ્મી સાબુદાણાની ખીચડી. આવી ડીશ હતી પણ ખાઈ લેવું હતું ને. પપ્પા ખાઈ લે ને એમાં પછી થોડુંક હું ખાઈ લે. ઝાઝુ છે શાક ને એવું. મારા બેમાં તે કઈ જેવી નથી લાગતી એટલે મેં થા છે કોને જેવી. હું સીધા બે કવિતા પૂછતા કોણ જેવી લાગે. હું અહીંયા લઈને જાઉં બહાર તો એમ ભાઈઓ એમ કે તમારે જેવી ન લાગે થોડી થોડી. તમારો ઓલો ફોટો તમને જ મોકલો ઓલા ધીરુ મામાની છોકરીના એ બેનના લગ્નના, એમાં તો એવું જ લાગે છે મોટું વેદાનું. વેદાન જેવું ચીટકા તો બહુ ભરવા શીખી છે હાળી. અહીંયા તો નકરી ચોખાની ખેતી છે. આ કઈ બાજુ છે ત્યાં ચોખાની ખેતી થાય નગરી? અહીંયા ચોખા નથી હવે કઈ. તો આ શું છે બધું પાણીથી પડ્યું છે કે ઘાસ ઉગી ગયેલું છે વરસાદનું પાણી ભરાણ? આ તો ગવર્મેન્ટ જગ્યા કે મને તો એવું થયું ચોખાની ખેતી છે ને પાણી ભરેલું હોય એમાંય. પાટું ભર્યું છે. ખેતર દેખાવા માંડ્યા, ગામડા આવવા માંડ્યા. કયું આવ્યું? હા ધોળા. ઠીક મોજ કરે છે ચીકુબેન. ક્યાં આવ્યા મમ્મી? હે ધોળામાં છે કન્સ્ટ્રક્શન વર્ક હતું ને વચ્ચે એટલે ફરી આવવું પડ્યું. ફાટકે પહોંચ્યા. આમ માલ સામાન વાળી ગાડી લાગે જો ને, કન્ટેનર જાય છે. વેદા ઉઠી ગઈ, મસ્તીની નીની કરી લીધી. હે એ કેવું મોટું કરે છે, કેવું મોટું કરે છે. બક્કી બેન બક્કી એ તારે આવી એ થાર આવી. જર્મનીમાં મકાઈના ખેતર ને એવું બધું હોય અને અહીંયા કપાસના હોય. બાકી છે ઓલમોસ્ટ સિમિલારિટી છે. બે બાજુ ઝાડવા ને ખેતરો હોય ને વચ્ચે મસ્ત રસ્તો જતો હોય. ક્યારે આવે છે મામાનું ગામ વેદાનું? વેદાન મામાનું ગામ આવશે 2 કિલોમીટર એમ? હા હું નથી ગઈ કેટલા વર્ષથી. સવારે હું રાતે ઉઠીને આવી ને અઢી ના ઉમરડા તઈ હાલ્યું જતું આવ્યું કે નહીં? માંડવા માંડવા નહીં જવાય. જલાલપુર છે ને હા, લખેલું. મામાનું ગામ. ક્યાં? મને તો કઈ દેખાણું નહીં. હજી બરાબર મંદિર આવ્યું મંદિર. વરસાદના થોડાક જ છાંટા આવ્યા. વાદળ હશે પણ વરસાદ નથી. હા જો આવ્યું મામાના ગામનું પાટિયું. પપ્પાનું ગામ છે. હા પપ્પાનું જલાલપુર ટસ્સા. હાલો ભાઈ આગળ વધીએ. આ બાજુ વિકળિયા, આ બાજુ ભેંસું. જમીન આ બાજુ ઠીક આ બાજુ આવે છે મારું ગામ. અમારું ગામ બહુ આઘું, ગામ હું વાડી બહુ આઘી છે. રહી છે ને કરતા બા કેતા હોય હાલીને જતા, અમે મમ્મી કેતા હોય અમે ભોગવા આવ્યા છે. નીલ ગાય જો લે એમ ઉતાર ને પણ ગાયો આમાં હરખી દેખાય નહીં મમ્મી. આપણે આડા આવી તમારા હાથ લઈ લો, તમારા હાથ ફોકસ થાય છે. જો ગાયું ક્યાં હોય? અહીંયા હોય જો. બિચારીઓ આંખમાં આવડા નીકળી ગયા છે. ખેતર આપણા ખેતર. આ હું રીંગણી છે એવડા હે દિવેલા એટલે દિવેલ આપણે આવે ને દિવેલ એની ખેતી કરી છે. એરંડા સોયાબીન હોય કોઈ હવે મને શીંગ
નીચે તલ નાખે, એક એક લાઈન તલની છે, એક લાઈન કપાસની. આ પણ જો આ તો જો કેવું છે, આવું છે ને સારું છે. આ શું છે? તેલ તો છે ને. મંડી આવવા મમ્મી જાય છે છાશ ને દૂધ લેવા માટે. અત્યારે તો ઘરે હોય નહીં કઈ લેવાનું. મોરલા બોલે દીકા આપણે જોશું હો પછી. હા લીલું છમ આવ્યું, લીલું છમ. યે કેટલું મસ્ત આવ્યું છે. સનરૂફ ખુલ્લું છે ને તો વધારે મજા આવે જોવાની. હે સનરૂફ ખુલ્લું છે તો વધારે મજા આવે જોવાની. એક્સાઇટેડ દીકો, એક્સાઇટેડ હે? આમ તો આમ તો કૂદે. ઈ ઓલા મોરલા પોપટ જોઈને કૂદે છે ખોયાના. ડુંગર આવા માંડ્યા. ઈ મારા મામાનું ગામ છે શાકપુર, અને એને અડીને જ અમારું ગામ છે કલ્યાણપુર. હવે પહોંચવાની તૈયારીમાં જ છીએ. સાસ કેવી આવે છે અને વેદાબેન ને છીછી થઈ ગયું છે. 5 મિનિટની વાર હતી ભોગવાને, ત્યાં જ તે કામ કરતી હતા બેને. પણ હવે વચ્ચે ન કરી એટલે સારું થયું એટલું. કલ્યાણપુર નો ગેટ એમ ક્યાં છે? ઓહો બહુ સારો ને. આ નવો બનાવ્યો હમણે. કલ્યાણપુર ગામમાં તમારું સ્વાગત છે વેદાબેન. ચડોગી આ તેનું ઘર. હા શું કરતાનું ઘર? ગામની શેરીઓ. અહીંયા રસ્તા નથી હારાક બનાવ્યા લાગતા ગામમાં. તો આપણે કઈક બનાવતા તો એવું હતું ને. ઠે આઈ ગયું ઘર અમારું. હાલો ઉતરો વેદાબેન, ઉતરો. ડેલી તાળું ખોલેસ બા. ફાવશે મમ્મી એક હાથે? તાળા ખોલી દે આખી ડેલી નો. લ્યો ખોલ દો. આવું કેવું? હા લ્યો નીકળ. હાલો. વાહ ભાઈ વાહ, અહીંયા તો જો રમાઈ એવું છે મસ્તી. હાલો પછી બતાવું. અમારા બેન પેલા છીછી કર્યા છે એને. હાલો ભાઈ ગાડી આવવા દો, અંદર આવવા દો, આવવા દો. ઝાડવાઓ મોટા થવા માંડ્યા છે મસ્ત. આ નવું ઘર બનાવ્યું હમણાં જ તે મારા સાસુ સસરા અહીંયા આવ્યા હતા અને એ લોકોએ બનાવ્યું અહીંયા રહીને. અને આ જૂના ઘર એમાં થોડુંક રેનોવેશન કર્યું બહારથી અને એ રહેવા દીધા. અને અહીંયા સામે નવું બનાવ્યું. એ બધું જ લેવામાં આવશે. અત્યારે પહેલા સાફ કરવાની છે વેદાને. વેદાને નવડે દીધી છે મસ્ત. અને એને અત્યારે દાદા સુડાવે છે. હું મારા સાસુ બધું લાવ્યા હોય ને તો એ બધું ઠેકાણે પાડી છે. સુરતથી લઈને આવ્યા હોય ને શાક ને એવું બધું. અને કચરા બધા કરવાના છે આખા ઘરમાં, તો એ બધું કરીએ છીએ અમે. અને પછી હોમ ટૂર કરાવીશું. આ પછી બહુ લાંબો થઈ જાય વિડીયો, એટલે આમાં પછી અત્યારે બહુ નહીં બતાવું. એક અલગ વિડીયો બનાવીશું હોમ ટૂરનો. ચક એકદમ સાફ છે તો આમાં બધું ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ ને એવું ગોઠવી દઈએ. અહીંથી ઢોળાઈ ગયું છે આમાં અડધું ખરું. તો આ તો બટેકા લાગે છે. કેવું અંધારું થયું આમ જો. બાપા બા લઈ ગયા તા. બાપા હે જવું નહોતું. હે નહોતું જવું બાપા હે? ઓલા બાપા હે નહોતું જવું તારે? કેવું અંધારું થયું છે. ઓ બાપા, બાપા રે. કાળા ડિબાંગ વાદળો છે પણ વરસાદ આવશે કે નહીં આવે? હે વરસાદ આવશે કે નહીં આવે? ઓલા બા લઈ ગયા તા પણ નહોતું રહેવું એની પાસે.
આ વેદાબેન એપલ ખાય છે, એપલ બા ખવડાવે છે. અને નબમાં આવ્યા છે અહીંયા. હાર્દિક છે. ના ના, આ અમે વેસુજન ઘરે ગયા હતા ને, દાળ બાટી ખાધી હતી, એના બા છે. એનું ઘર છે આમ જાય હું શાંટો મારવા. મોકલવું હોય ને ફોટો ને વિડીયો એટલે કોનો બધા જોવે ને એટલે વિડીયો છે. છે અમારા ઝાડવા છે બહુ મગ ને તું ને ક્યાં ઝાડવા છે? આ ફળિયા માલ તો ખી આવું 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 નિરાતે એક દી આવીશ. એક દી ને હા. સાંજના ડિનરમાં છે દહીંની તીખારી, બાજરાનો રોટલો, કાકડી, ચીભડાનું મરચા, દૂધ. પપ્પાને મારે જ ખાવાનું છે, મમ્મીને 11 છે.